તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે અને તમામ જગ્યાએ આ ફન બ્લાસ્ટ હોય કે પછી ફનની ઘણી બધી જે મુવમેન્ટ છે તે મુવમેન્ટોમાં અત્યારે હાલ જે છે બંધ કરવાની નોબત આવી છે। માત્ર બંધ કરવાની નોબત નહીં પરંતુ હવે પછી તેઓ ક્યારે ખોલી શકશે તે બાબતે પણ અત્યારે હાલ શ્યોરિટી નથી આપવામાં આવી રહી। કારણ માત્ર એ છે કે કોર્પોરેશન દ્વારા તાત્કાલિકપણે ચેકિંગ કરવાના આદેશ આપી દેવામાં આવે છે। મ્યુનિસિપલ કમિશનર જ આદેશ આપવામાં આવ્યા હતા। માનવામાં આવી રહ્યું છે કે દરરોજ સવારે 11 થી રાતના 11 વાગ્યા સુધી જે આ ફન બ્લાસ્ટ ધમધમતા હતા। અનેક લોકો જે છે તે સ્થાનિકો અહીંયા આવતા હતા, પોતાના પરિવાર સાથે આવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ફાયર સેફટીના મેજર્સ જે છે તેનું પાલન નહીં કરવામાં આવતું હોય તેના જ કારણે અગમચેતીના ભાગરૂપે તેમને અત્યારથી બંધ કરી દેવામાં આવે છે। વિઝ્યુઅલના મારફતે એક વખત બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે તમામ દ્રશ્યો આપ જોઈ શકો છો। અત્યારે હાલ 11 નથી વાગ્યા પરંતુ તે પહેલાં જ આ ફન બ્લાસ્ટ જે છે તે બંધ કરી દેવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી આ ફન બ્લાસ્ટ જે છે તે આના સિવાય સિંધુ ભવન રોડ સિવાય પણ ગોતા બ્રિજ છે ત્યાં પણ ચાલતું હતું, અન્ય જગ્યાએ પણ ચાલતું હતું। હું દ્રશ્યો બાબતે આપને બતાવવા માંગીશ કે તેનો ફન બ્લાસ્ટનો ટાઈમિંગ જે છે તે સવારના 11 થી રાતના 11 વાગ્યા સુધીનું છે। પંકજ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે 11 થી 11 હોય છે, પરંતુ જેવી તેમને ખ્યાલ આવ્યો ફન બ્લાસ્ટના માલિકોને કે આ પ્રકારની ઘટના બની છે તો કાયદેસર એનાઉન્સમેન્ટ કરાવવામાં આવ્યું અને એનાઉન્સમેન્ટ કરાવી અને તાત્કાલિક ધોરણે જે ફન બ્લાસ્ટ જે છે તે બંધ કરવાની નોબત આવી છે। જી, આ મૌલિક, અમદાવાદમાં કુલ કેટલા આવા ગેમ ઝોન હશે અને જેને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે? પંકજ, એક અંદાજ મુજબ કહી શકાય તો 10 થી વધુ ફન બ્લાસ્ટ જેવા અલગ અલગ પ્રકારના મોલ જે છે તે અલગ અલગ નામે ચાલતા હોય છે। તે પછી માત્ર ને માત્ર ખાણીપીણીની બજાર હોય છે કે પછી આ પ્રકારના ફન બ્લાસ્ટ હોય છે, તેવા 10 થી વધુ મોલ હોય છે। તેની ઉપર અત્યારે હાલ કાર્યવાહીની સૂચના જે છે તે પોલીસ કમિશનરની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ આપવામાં આવી છે। હવે સેફટી મેજર્સની જ્યાં સુધી વાત છે તો તે સેફટી મેજર્સની ચકાસણી કરવા બાબતે હવે ફાયર બ્રિગેડની ટીમ જે છે તે રવાના થઈ ચૂકી છે। માનવામાં આવ્યું છે કે 9:30 ની આસપાસ આ ફન બ્લાસ્ટ જે સિંધુ ભવન રોડ ઉપર આવેલું છે ત્યાં ચેકિંગ માટે આવશે। ફાયર બ્રિગેડની અલગ અલગ સ્થિતિઓ જે છે તેની ચકાસણી કરશે અને ત્યારબાદ તેમના જે સર્ટિફિકેટ જે છે તે સર્ટિફિકેટમાં પાસ આઉટ થયા બાદ જ તેમને ફરી એક વખત ઓપન કરવા માટેની પરવાનગી આપી શકે છે। જી મૌલિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો અમદાવાદમાં તમામ ગેમ ઝોન હવે બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે। અમદાવાદમાં 10 થી પણ વધારે ગેમ ઝોન છે અને આ ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો આવે છે। ખાસ તો વેકેશનનો માહોલ છે એટલે વધારે સંખ્યામાં લોકો આવતા હોય છે, ત્યારે હવે આ ગેમ ઝોન બંધ થઈ ગયા છે અને કોર્પોરેશન હવે આ ગેમ ઝોનમાં તપાસ કરશે। ફાયર એનઓસી સહિતના તમામ જે નિયમોનું ક્યાં અનદેખી નથી થતી એ પણ તપાસ થશે। પરંતુ રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટો ખુલાસો, અત્યાર સુધીમાં આગમાં 25 લોકો ભડતું થયા। મૃતકો મોટા ભાગના બાળકો છે। આ 25 લોકોમાં સૌથી વધારે બાળકો છે। પોસ્ટમોર્ટમમાં જગ્યા ખૂટી પડી એ પ્રકારની સ્થિતિ છે। તક્ષશિલા, ઝૂલતો પુલ, હરણીકાંડ અને હવે બર્નિંગ ઝોન। મૃતક બાળકો જેમની ઉંમર 18 વર્ષથી પણ ઓછી ઉંમરના આ બાળકો છે, જે લોકોએ પોતાના વહાલ સોયાને ખોયા છે। પોસ્ટમોર્ટમ રૂમની અંદર તમે જુઓ તો મૃતદેહો એક બાદ એક આવી રહ્યા છે અને હવે જગ્યા પણ ખૂટી પડી છે। ટીઆરપી ગેમ ઝોનમાં જે રીતે આગનો આ બનાવ બન્યો અને હવે મૃત્યુ આંક 25 પર પહોંચી ગયો છે। સૌથી વધારે મૃતકોમાં બાળકોનો સમાવેશ થાય છે। આ એક મોટી ઘટના રાજકોટમાં બની છે। અત્યાર સુધી જે તક્ષશિલાની ઘટના આપણે જોઈ હતી અને તેમાં જે મૃત્યુ આંક હતો અને તે જે ઘટના હતી આ ઘટના એના કરતાં પણ મોટી છે અને 5 વર્ષ બાદ આ સૌથી મોટો આગનો બનાવ છે। અને આ બનાવ બન્યો ત્યારે તેમના પરિવારજનો જે છે એ દોડતા દોડતા આ સ્થળ પર આવ્યા અને પોતાના વહાલ સોયાને તેમની આંખો શોધી રહી હતી, પરંતુ થોડા કલાકો બાદ જ્યારે એક પછી એક મૃતદેહો બહાર લાવવામાં આવ્યા, આ પરિવારજનો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા। ઘણા મૃતદેહો તો એવા છે કે જેમની ઓળખ પણ થઈ શકે એવી નથી। 25 લોકો ભડતું થઈ ગયા આગમાં। આ આગ કયા કારણોસર લાગી હતી એ સામે નથી આવી શક્યું, પરંતુ આ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી અને 10 સેકન્ડમાં, માત્ર 10 સેકન્ડમાં જ એટલી આગ વિકરાળ બની ગઈ કે બધું હતું ન હતું થઈ ગયું અને ફાયર બ્રિગેડની 8 થી પણ વધારે ટીમો અહીંયા આગ બુઝાવવાની કામગીરી માટે આવી તો હતી, પરંતુ જે અંદર લોકો ફસાઈ ગયા હતા એ લોકો ભડતું થઈ ગયા। અને રાજકોટ અગ્નિકાંડને લઈને હવે જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે 25 લોકો ભડતું થઈ ગયા છે। મૃતકોમાં
9થી પણ વધારે બાળકોની સંખ્યા છે કે જેઓ 18 વર્ષથી પણ ઓછી ઉંમરના બાળકો છે. ગુજરાત સરકારે મૃતકોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી છે અને અત્યાર સુધીમાં માનવામાં આવી રહ્યું છે કે તેના જે 2 સંચાલકો છે તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે. જો કે આ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે અમિત શાહે પણ ટ્વીટ કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે આ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટ કર્યું અને તેમણે આ રાજકોટની ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટ કરી અને આખી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત થઈ છે અને તેમણે આખી આ ઘટના અંગે તેમણે અવગત કર્યા છે અને તેમણે તમામ જે મૃતકો છે તેમના માટે સંવેદના વ્યક્ત કરી છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. જે દ્રશ્યો આવી રહ્યા છે એ ખરેખર રડાવી દેનારા દ્રશ્યો છે અને અલગ અલગ તસવીરો આવી રહી છે. એક તરફ પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે. તો પહેલી જે તસવીર અમે આપણે બતાવી રહ્યા છીએ, જ્યારે આ ઘટના બની ત્યારે આગ કેટલી વિકરાળ હતી અને તેનો ધુમાડો 3 થી 4 કિલોમીટર દૂર દૂર સુધી લોકો જોઈ શકતા હતા. એ પ્રકારની વિકરાળ આગ હતી. અને બીજી જે તસવીર આપ જોઈ રહ્યા છો કે એક બાદ એક મૃતદેહો પોસ્ટમોર્ટમ રૂમમાં લાવવામાં આવી રહ્યા છે. મૃતકોમાં મોટા ભાગના જે બાળકો છે તેનો સમાવેશ થાય છે. બાળકો મોટી સંખ્યામાં આ મૃત્યુ આંકની અંદર જોવા મળી રહ્યા છે. એટલે આ જે ટ્રેજેડી છે એ ખરેખર સૌને રડાવી દેનારી છે. ખરેખર આ ઘટના બની. હવે લોકો કહી રહ્યા છે કે જે લોકોનો પણ વાંક હોય, જવાબદારો છે, તેમની સામે એક્શન લેવામાં આવે, વધુમાં વધુ કડક સજા આપવામાં આવે, ફાંસીની સજા આપવામાં આવે એવી પણ વાત કરી. શક્તિસિંહ ગોહિલે પણ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તો જે ત્યાં પ્રત્યક્ષદર્શી હતા તેમણે પણ કહ્યું છે કે આ ઘટના જ્યારે બની ત્યારે અચાનક જ આગ એટલી વિકરાળ બની ગઈ કે તેમાંથી બહાર નીકળવું અને બહાર નીકળીને બચીને જવું મુશ્કેલ બની ગયું હતું. કેટલાક લોકોએ બાળકોને જોયા પણ ખરા કે તેઓ ફસાયેલા છે, પરંતુ તેઓ કંઈ જ કરી શકે એવી સ્થિતિમાં ન હતા એવું પણ એક પ્રત્યક્ષદર્શીએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કહ્યું. આગના પગલે 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ખાલી 1 કલાકની અંદર જ 24 જેટલા મૃતદેહો હોસ્પિટલની અંદર પહોંચ્યા છે. વધુ એક મૃતદેહ થોડીવાર પહેલા પહોંચ્યો છે અને ટોટલ જે મૃત્યુ છે એ 25 છે, જેમાં સૌથી વધારે બાળકોનો સમાવેશ થાય છે. તો આ જે રીતે આ ઘટના બની છે, સૌ કોઈ આ ઘટનાથી હતપ્રત થઈ ગયા છે. આખું રાજકોટ આજે રડી રહ્યું છે કારણ કે આ ઘટનામાં બાળકોની સંખ્યા સૌથી વધારે છે. પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે. કોઈની બહેન છે, કોઈનો ભાઈ છે, કોઈનો દીકરો છે, કોઈની દીકરી છે. આજે પરિવારજનોને આક્રંદ કરતા તમે જોઈ રહ્યા છો. તેમાંના એકની તો દીકરી હતી જે ત્યાં સ્ટાફમાં નોકરી કરતી હતી. અને હાલ રાજકોટમાં અગ્નિકાંડને લઈને એક મોટો ખુલાસો આવી રહ્યો છે કે અત્યાર સુધીમાં આગમાં 25 લોકો બરથું થઈ ગયા છે. ગેમ ઝોનના 2 સંચાલકોની અટકાયત કરી લેવામાં આવી છે એવી પણ માહિતી આવી છે. યુવરાજસિંહ સોલંકીની અટકાયત કરી લેવામાં આવી છે જે આ ગેમ ઝોનના સંચાલક છે અને બીજા એક સંચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. જો કે આ સમગ્ર મામલાની તપાસ હવે ગુજરાત સરકાર દ્વારા જે એસઆઈટીની રચના કરવામાં આવી છે એ એસઆઈટીની ટીમ જે છે એ તપાસ કરશે. કારણ કે આ બાબતે સરકાર તરફથી આદેશ થઈ ગયો છે કે એસઆઈટીની ટીમ જે છે એ રચવામાં આવશે અને ત્યાર પછી એ ટીમ આ ઘટનામાં કોની બેદરકારી છે અને કાયદાકીય રીતે કઈ રીતે અને કેટલી કડકમાં કડક સજા થઈ શકે એ બાબતની તપાસ કરશે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. એટલું જ નહીં પરંતુ સિવિલ હોસ્પિટલના સ્ટાફની જે રજા છે તે પણ રદ કરીને તમામને આજે સિવિલ હોસ્પિટલમાં બોલાવવામાં આવી રહ્યા છે. કારણ કે આ ઘટના જે છે એમાં એક બાદ એક મૃતદેહો જે રીતે પોસ્ટમોર્ટમ રૂમની અંદર આવી રહ્યા છે તે રીતે જોતા આ મૃત્યુઆંક જે છે એ વધી રહ્યો છે. શરૂઆતમાં જ્યારે આ ઘટના બની ત્યારે ચીફ ફાયર ઓફિસર પોતે જ કહેતા હતા કે આ ઘટનાને લઈને કેટલા લોકો અંદર ફસાયા છે તેની કોઈ માહિતી નથી અથવા મૃત્યુઆંક કેટલો હતો તેની માહિતી નથી. પરંતુ ધીરે ધીરે જ્યારે મૃતદેહ આવ્યા છે અને ચેક કરી રહ્યા છે કે ભાઈ કોઈ જગ્યાએ કોઈ ચૂક તો નથી રહી જતી ને. સર, આવનારા દિવસોમાં આવી ઘટના અમદાવાદમાં ન બને તે માટે ખાસ કરી હવે પછી જે ગેમિંગ ઝોન ચલાવતા હોય તે લોકોને કેવી તકેદારી રાખવા માટે સૂચન કરવામાં આવશે. સાથે સાથે વાલીઓ જે છે તેમને પણ આ પ્રકારનું સૂચન જે છે તે કોર્પોરેશન તરફથી કરવામાં આવશે કે કેમ? આપણે ગેમિંગ ઝોનના જેટલા પણ ગેમિંગ ઝોન છે એમાં બધાને
ટ્રેનિંગો આપેલી છે. જે એ લોકોનો સ્ટાફ હોય એ સ્ટાફને આપણે ટ્રેનિંગો આપતા હોઈએ છીએ અને આના જે પણ સિસ્ટમ અહીંયા નાખેલી છે એ સિસ્ટમથી એમને વાકેફ કરેલા છે કે આ સિસ્ટમનો ઉપયોગ કઈ રીતે કરવો અને કાંઈ થાય તો શું કરવું એની એમને જાણકારી આપેલી હોય ખાસ કરી ખુલ્લી જગ્યામાં આ પ્રકારના ગેમિંગ ઝોન હોય છે, જ્યાં આગળ રાઇડનો સવાલ છે, ત્યાં રાઇડ પણ અલગ અલગ સેફ્ટી મેજર્સ રાખીને કરવાની હોય છે. અમુક જગ્યાએ એવા જોવા મળતા હોય છે, જેમ કે આનંદ મેળો છે ગુજરાત યુનિવર્સિટી ક્ષેત્રે, ત્યાં આનંદ મેળામાં કોઈ પ્રકારનું સેફ્ટી મેજર્સ હોય છે કે કેમ, ત્યાં ચેકિંગ કરવામાં આવી છે? આપણે જે આનંદ મેળાને એવું લાગતું હોય છે ત્યાં પણ આપણે એમને ટેમ્પરરી એનઓસી આપતા હોઈએ છીએ અને ત્યાં જે આપણે જોવાનું હોય છે કે ત્યાં આગ ન લાગે એના માટેનું આપણે જોતા હોઈએ છીએ. પરંતુ જે તમે કહો છો રાઇડ્સની બધું હોય એ લોકો જેનું સ્ટ્રક્ચરનું ને જે કોઈ કમિટી હોય એ લોકો જોતા હોય છે. અમે ફક્ત ફાયરનું જોતા હોઈએ છીએ અને ત્યાં ફાયર લાગે તો પ્રાથમિક તબક્કામાં બુજાઈ જાય એવા ઇક્વિપમેન્ટ ત્યાં રાખવાનું એમને સલાહ આપતા હોઈએ છીએ અને એ લોકો રાખતા પણ હોય છે. તો આ હતા ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા, જેમને કહેવું છે આગામી સમયમાં પણ આ જ પ્રકારે તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની શરત ચૂક ન રહી જાય અને આવા પ્રકારના બનાવ અમદાવાદ વિસ્તારમાં ના બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદના ફાયર ઓફિસરે પણ જણાવ્યું છે કે હાલ અમદાવાદના બધા જ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા છે અને ફાયર સેફટીને ધ્યાનમાં રાખીને બંધ કરાયા છે. તમામ જે ગેમ ઝોન છે તેમાં એ જોવામાં આવશે, ચકાસણી થશે કે ત્યાં ફાયરની સુવિધા કયા પ્રકારની છે, ફાયર એનઓસી છે કે કેમ, આ તમામ તપાસ કર્યા પછી જ ચાલુ કરાશે. હાલ પૂરતા અમદાવાદના તમામ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. તો રાજકોટમાં જે ઘટના બની તેને લઈને હવે વહીવટી તંત્ર અને અલગ અલગ જિલ્લાની ટીમો સક્રિય બની ગઈ છે અને પોતાના જિલ્લામાં આ પ્રકારના ગેમ ઝોન આવેલા છે તો ત્યાં ચકાસણી થઈ રહી છે કે ત્યાં ફાયર એનઓસી છે કે કેમ અને હાલ ગેમ ઝોન બંધ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. અમદાવાદના તમામ ગેમ ઝોન છે એ હાલ બંધ છે અને હવે ક્યારે ચાલુ થશે એ નવી સૂચના ન મળે ત્યાં સુધી કંઈ જ કહી શકાય તેમ નથી. હાલ તપાસ થશે કે આ ગેમ ઝોનમાં એનઓસી છે કે કેમ, ફાયર એનઓસી છે કે કેમ, ફાયરની સુવિધા કયા પ્રકારની છે એ જોયા પછી જ હવે ઓપન કરવાની સૂચના આપવામાં આવશે. કારણ કે રાજકોટની અંદર જે ઘટના બની છે, 25 લોકો આ આગની ઘટનામાં જીવતા ભૂંજાઈ ગયા, બળથું થઈ ગયા છે અને આ અગ્નિકાંડને લઈને હવે અલગ અલગ જિલ્લામાં પણ સૂચનાઓ મળી રહી છે કે ગેમ ઝોન બંધ કરી દેવામાં આવે.